નસવાડી કોકાવટી અશ્વિન નદી ઉપર બ્રિજનું કામ કોગળ ગતિએ ચાલતા ચોમાસામાં 5 થી વધુ ગામના રાહદારીઓ જીવના જોખમે નદી પસાર કરવા મજબૂર બન્યા છે। ત્યારે લોકોની માંગને ધ્યાનમાં રાખી સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવીએ 5 કરોડથી વધુના ખર્ચે બ્રિજ ઉપર મંજૂર કરાવી વાજતે ગાજતે ખાતમુહૂર્ત કરી ફોટો સેશન કરાવ્યું હતું। નસવાડી ખાતેની આરએનબી કચેરીના અધિકારીની લાલિયાવાડીથી કોન્ટ્રાક્ટરને મોકળું મેદાન મળી ગયું હોય તેમ કાચું માટીનું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, પરંતુ પહેલા જ વરસાદમાં આ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। વારંવાર રજૂઆતો કરવામાં આવી તેમ છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। વરસાદની ઋતુ શરૂ થતાં જ ઉપરવાસમાં વરસાદ પડતા માટીનું ડાયવર્ઝન ધોવાઈ જતા 5 થી વધુ ગામની જનતા જીવના જોખમે અશ્વિન નદી પસાર કરી છે। આજરોજ એક માતા પોતાના લાડકવાળા સંતાનને ખભે બેસાડી અશ્વિન નદી પસાર કરવાના દ્રશ્યો નજરે પડતા રાહદારીઓ સરકારી વહીવટી તંત્રની સામે રોષ ઠાલવી રહ્યા છે। 5 ગામના રાહદારીઓ એક જ પ્રશ્ન કરી રહ્યા છે કે વાજતે ગાજતે મુહૂર્ત કરવા આવેલા સંખેડા ધારાસભ્ય પ્રજાજનોની મુશ્કેલી ક્યારે દૂર કરશે। આ જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે તે બહુ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને જે ડાયવર્ઝન બનાવેલું છે તેમાં ભૂંગળા ઓછા મૂકેલા છે। જે ભૂંગળા જો વધારે હોય તો આ ડાયવર્ઝન ધોવાય ના, અને આ જે ઘડીએ ઘડીએ ધોવાઈ જાય છે અને લોકો જીવના જોખમે અવર જવર કરે છે। એમાં એક લેડીઝ છે જે પોતાના નાના બાળકને લઈને છરકે છે અને એમાં જો કંઈ પડી જાય તો શું થાય, એટલે એના માટે જો વધારે પાઇપો નાખીને સારું ડાયવર્ઝન બનાવેલું હોય તો આ જે 4-5 ગામને જોડતો રસ્તો છે તો લોકોને, ખેડૂતોને, વિદ્યાર્થીઓને અવર જવર કરવામાં થોડું સારું રહે અને કોઈ જોખમ ના રહે। એટલે અમારું એટલું જ કહેવું છે કે ડાયવર્ઝન થોડું સારું બનાવે તો પબ્લિકને, ખેડૂતોને, બાળકોને તકલીફ ના પડે અવર જવરમાં। અને જો ડાયવર્ઝન બંધ થઈ જાય તો અમારે 10 કિલોમીટરનો ફેરાવો થાય છે। આ રતનપુરા થઈને કાં તો આ સિંધીકુવા થઈને આંખોના ચોકડી થઈને અમારે ફેરાવો થાય છે, એટલે 10 કિલોમીટરનો અમારે ફેરાવો થાય છે। એટલે ડાયવર્ઝન સારું હોય તો અમારે આટલો લાંબો ફેરાવો પણ બચી જાય।